હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આજે આપણે આગળનો સ્વાધ્યાય જોઈશું સંભાવના ચેપ્ટરનો. આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એની પર ક્લિક કરો અને આગળના વિડીયોઝ તમે જોઈ શકો છો. મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે, ત્યાંથી તમે જોઈ શકો છો. બરોબર, શું જોઈ શકો છો? મટીરિયલ વેબસાઇટની પરથી જઈ શકો છો. અને અમારી સાથે જોડાવવું હોય તો વોટ્સએપ ચેનલની લિંક છે નીચે મૂકી દઉં છું. તમે વોટ્સએપ ચેનલમાં અમને ફોલો કરી શકો છો. ત્યાં આગળ બધી અપડેટ આવશે ધોરણ 10, 11, 12 અને એડમિશન પ્રોસેસની. ઓકે, ચલો 16મો દાખલો જોઈએ. શું કહે છે? ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. એટલે ખામીવાળી કેટલી છે તમે જુઓ. ખામીવાળી 12 છે. ખામીવાળી 12 પેનો છે. બરોબર છે. અને સારી પેન કેટલી છે? સારી પેન 132 છે. તો કુલ પેન કેટલી થઈ? 144 થઈ. કુલ 144 પેન થઈ. તો આ થઈ ગઈ મારી શક્ય પરિણામોની સંખ્યા 144. પતી ગયું. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે. એટલે પેનને જોઈને ખબર ના પડે કે આ ખામીવાળી છે, ખામી વગરની છે. આ જથ્થામાંથી એક પેનને યાદક છે, એટલે જથ્થામાંથી હું પેનને એક આંખ બંધ કરીને એક પેન લઉં છું અને આવેલી પેન ખામી રહિત હોય. ખામી રહિત મતલબ કે સારી પેન હોય તેની સંભાવના શોધો. ખામી રહિત મતલબ શું? સારી પેન હોય. ખામી રહિત મતલબ કે સારી પેન. તો સારી પેનની એ આપણે થઈ ગયું ખામી રહિત મતલબ કે સારી પેન. સારી પેન એ આપણી સાનુકૂળ પરિણામ થયું કહેવાય. તો સારી પેન એટલે કે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 132. કેમ કે સારી પેન 132 છે. તો 132 લઈ લઈએ, છેદમાં 144 લઈ લઈએ. 4 થી ભાગ ચાલે. 4 તરી 12, 1 4 તરી 12, 4 તરી 12, 4 અઠા 4 તરી 12, 2 4 છક 24. હજુ ત્રણે ભાગ ચાલશે. 11 ભાગ્યા 12. તો 11 ભાગ્યા 12 જે છે એ સારી પેન આવે એની સંભાવના થઈ ગઈ. સારી પેન મતલબ કે ખામી રહિત છે. પતી ગયો 16મો દાખલો. છે સિમ્પલ, પપલું, આવડી જાય. ઓકે, એના પછી બેટા 17મો દાખલો જુઓ. એ પણ સિમ્પલ જ છે, બહુ સિમ્પલ છે. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. એટલે કે ટોટલ કેટલા ગોળા છે? કુલ ગોળા 20 છે. સમજો, કુલ ગોળા જે છે બેટા, કુલ ગોળા 20 છે. એ 20 માંથી 4 ખામીયુક્ત છે. મતલબ કે ખામીવાળા કેટલા છે? ખામીવાળા 4 છે. તો સારા ગોળા કેટલા થયા બેટા? સારા ગોળા થયા 16. અરે બેટા ટોટલ જ 20 ગોળા છે. તો એ 20 ગોળામાંથી તમે જોશો તો 4 ખામીવાળા છે એવું કહી દીધું છે, ખામીયુક્ત છે. તો 16 સારા હશે. અહીંયા આપણને ખબર પડી જાય. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે, એટલે 20 ગોળાનો જથ્થો છે, એમાંથી યાદચ્છિક રીતે એક ગોળો હું પસંદ કરું છું. તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો. અરે બેટા ખામીયુક્ત હોય એ આપણું થઈ ગયું સાનુકૂળ પરિણામ. ખામીયુક્ત ગોળો હોય તો ખામીયુક્ત એટલે ખામીવાળો એ આપણી સાનુકૂળ પરિણામ થયું કહેવાય. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે અહીંયા આગળ? 4. તો ઉપર 4 મૂકવાનું. છેદમાં શક્ય પરિણામો કેટલા થાય? કુલ ગોળા હોય અને શક્ય પરિણામો કહેવાય. તો 4/20 એટલે કે 1/5. 1/5. ક્લિયર છે બેટા? હવે આગળ જોઈએ. ધારો કે કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. ધારો કે 20 ગોળા હતા. એ 20 ગોળામાંથી મેં એક ગોળો કાઢી નાખ્યો અને જોયું તો ખામીયુક્ત નથી, મતલબ કે સારો ગોળો છે. અને એ પાછો મૂકવામાં પણ નથી આવતો. મતલબ કે જે 20 ગોળા હતા એ 20 ગોળામાંથી મેં એક ગોળો કાઢ્યો અને જોયો તો સારો ગોળો છે, તમે બાજુમાં મૂકી દીધો. તો 20 ગોળામાંથી મેં એક ગોળો કાઢ્યો અને જે સારો હતો એ મેં બાજુમાં મૂકી દીધો. તો અંદર કેટલા ગોળા બાકી રહ્યા? તો 19 ગોળા બાકી રહ્યા. પહેલી વસ્તુ 19 ગોળા બાકી રહ્યા, કેમ કે એક કાઢીને બાજુ મૂકી દીધો. હું પાછો અંદર નથી મૂકતો, હું બાજુમાં મૂકી દઉં છું. તો હવે અંદર 19 ગોળા બાકી રહ્યા. હવે એ 19 ગોળામાંથી સારા કેટલા હશે? 16 નહીં હોય, 15 હશે. કેમ 15 હશે? બેટા મેં 20 ગોળા હતા, 20 ગોળામાંથી એક ગોળો કાઢ્યો અને સારો નીકળ્યો, અને સારો નીકળેલો બાજુ મૂકી દીધો. તો સારા 16 હતા અને એમાંથી એક સારો મેં બાજુમાં મૂકી દીધો. તો હવે 19 માંથી સારા કેટલા રહ્યા? સારા 15 રહ્યા અને ખામીવાળા 4 રહ્યા. ખામીવાળો તો નીકળ્યો જ નથી, ખામીવાળો તો અંદર જ હતો. હવે જોવો કે આમાંથી કોઈ એક ગોળો હું પસંદ કરું યાદચ્છિક રીતે. આમાંથી હું કોઈ એક ગોળો પસંદ કરું યાદચ્છિક રીતે, તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધો. ખામીયુક્ત ના હોય મતલબ કે સારો ગોળો હોય. તો હવે આમાં તમે જોશો તો સારો ગોળો એ આપણું સાનુકૂળ પરિણામ છે. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે બેટા? 15 છે ને. તો અહીંયા મૂકી દઉં 15. નીચે કુલ શક્ય પરિણામો 19 થશે. હવે કેમ કે એક તો ઉઠાડી બાજુ મૂકી દીધો. તો 15/19 આ તમારો જવાબ રહેશે.
એક કાઢીને બાજુમાં મૂકી દીધો તો બચ્યા હવે 19 જ ને, હતા 20, એમાંથી એક કાઢીને બાજુમાં મૂકી દીધો તો 19 બચ્યા. પછી બાજુમાં મૂકેલો હતો એ સારો હતો, તો સારો 16 હતો તો હવે 15 હશે એ જથ્થામાં. બરાબર. તો આઈ હોપ સો કે તમને 16મો દાખલો અને 17મો દાખલો જે છે તમને ખબર પડી ગઈ હશે. તો એના પછી આપણે 18મા દાખલા તરફ જઈએ. જો શું કહે છે, એક ખોખામાં 1 થી 9 સુધીના અંક લખેલી તકતીઓ છે, 1 થી 90, મતલબ કે 1 2 3 ડોટ 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 90 તકતીઓ છે. એક તકતી પર 1 લખેલું છે, બીજી તકતી પર 2 લખેલું છે, જે ત્રીજી તકતી છે એમાં 3 4 એ તકતીઓ છે એમાં 1 થી 90 લખેલા છે. તો પછી કુલ શક્ય પરિણામોની સંખ્યા 90 જ થવાની છે ને, કુલ શક્ય પરિણામોની સંખ્યા 90 જ થવાની છે. સંભાવના શોધો. એમાંથી કોઈ તકતી પસંદ કરું, એમાંથી કોઈ તકતી પસંદ કરું અને 2 અંકની સંખ્યા આવે, 2 અંકની સંખ્યા આવે તેની સંભાવના શોધો. 2 અંકની સંખ્યા એ આપણું થઈ ગયું સાનુકૂળ પરિણામ. તો આમાં 1 થી 90 માં 2 અંકની સંખ્યા કેટલી? તો પહેલા મને એમ કહો કે 1 અંકની સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 7 8 9. આ 9 સંખ્યા એવી છે જે 1 અંકની છે. તો 90 માંથી 9 બાદ કરી નાખો તો 81 બચે. તો 81 સંખ્યાઓ એવી હશે જે 2 અંકની હશે, મતલબ કે મારી સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 81 અને કુલ શક્ય પરિણામો 90 છે. 3 ભાગ ચલાવો, 27 તરી 81, 30 તરી 90, હજુ 3 ભાગ ચલાવે, 9 તરી 27, 10 તરી 30, 9/10. આ તમારો આન્સર છે. 9/10 એ તમારો આન્સર છે. ખબર પડી? 2 અંકની સંખ્યાની સંભાવના. પૂર્ણ વર્ગ આવે એની સંભાવના. તો પૂર્ણ વર્ગ 1 એ પૂર્ણ વર્ગ કહેવાય, 4 પૂર્ણ વર્ગ કહેવાય, 9 પૂર્ણ વર્ગ કહેવાય, 16 પૂર્ણ વર્ગ કહેવાય, 25, 36 જેનું વર્ગમૂળ આપણને મળતું હોય પૂર્ણાંક સંખ્યા 36, પછી 36 પછી 49, બરોબર છે, 49 પછી 64 અને પછી 81. 9 સંખ્યા એવી હશે જે પૂર્ણ વર્ગ હશે. તો મારી સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? પૂર્ણ વર્ગ આવે તેની સંભાવના, પૂર્ણ વર્ગ આવે તેની મારે સંભાવના શોધવી છે. તો બેટા સાનુકૂળ પરિણામ આવે તેની સંખ્યા 9 છે, કુલ સંખ્યા 90 છે, 9/90 એટલે 1/10. આ તમારો જવાબ થયો. કહેવાય બેટા, આ તમારો જવાબ થયો. બરોબર. એના પછી ત્રીજા નંબરનું જુઓ, 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા. તો 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 ને 90, 18 થઈ. બરાબર, 18 થઈ. તો સાનુકૂળ 5 વડે વિભાજ્ય હોય એ મારું સાનુકૂળ પરિણામ છે. 5 વડે વિભાજ્ય હોય એ મારું સાનુકૂળ પરિણામ છે. તો સાનુકૂળ પરિણામની સંખ્યા 18 છે, કુલ સંખ્યા 90 છે. 18/90 એટલે કે 1/5. 18 5 90 થાય ને, તો 1/5 આ તમારી સંભાવના થઈ કહેવાય. તો જો 2 અંકની સંખ્યાની સંભાવના કેટલી બેટા? તો 2 અંકની સંખ્યાની સંભાવના 9/10, પૂર્ણ વર્ગ આવે એની સંભાવના 1/10 અને 5 વડે વિભાજ્ય હોય એની સંભાવના 1/5. તો 18મો દાખલો પતી ગયો, પાપલું એકદમ. તો ચલો હવે 19મો દાખલો જોઈએ, શું કહેવા માંગે છે. આઈ હોપ સો કે મજા આવતી હશે. બેટા મજા આવતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સાહેબ મજા આવે છે. તો મને મજા આવશે. હે, તો જોશો એક બાળક જે છે બેટા, એ બાળક અહીંયા આગળ એક એવો પાસો છે જેની 6 સપાટીઓ છે. એમાં આ લખેલું છે ABCDEA. તો હવે શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ? 6. શક્ય પરિણામો કેટલા થયા? 6 છે, એટલે શક્ય પરિણામો 6 છે. પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો એ આવે તેની સંભાવના શોધો. પહેલું, એ આવે તેની સંભાવના, એ આવે તેની સંભાવના. તો એ આવે એ આપણું થઈ ગયું સાનુકૂળ પરિણામ. તો આમાં સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 2, કેમ કે 2 વાર એ છે ને. તો સાનુકૂળ પરિણામની સંખ્યા થઈ ગઈ 2, કુલ શક્યતા 6, 2/6 એટલે 1/3. બરાબર છે. ચલો, ડી મળે તેની સંભાવના, ડી મળે તેની સંભાવના. હવે ડી મળે તેની સંભાવના, તો હવે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 1, કેમ કે આમાં ડી એક જ વાર છે તો 1 જ આવશે. તો ઉપર 1/6, કુલ શક્યતાઓ 1/6 થઈ ગઈ. ક્લિયર છે બેટા? આવડે કે ના આવડે? તો પતી ગયો 19મો દાખલો. કેટલો પપલું દાખલો હતો. આ સરસ દાખલો છે અને આ જે દાખલો છે એ સ્ટાર કરેલો છે. બરાબર. શું કીધું છે? એક પાસાને તમે યાદ જ છે રીતે આ આકૃતિમાં લંબચોરસ, આ એક લંબચોરસ છે
અંદર એક વર્તુળ છે, એ વર્તુળનો વ્યાસ જે છે બેટા એ વ્યાસ તમારો 1 મીટર છે. એ વર્તુળનો વ્યાસ જે છે બેટા એ વ્યાસ 1 મીટર છે. હવે આ વ્યાસ જે 1 મીટર છે, હવે પાસો જે છે એવું ફેંકવું અને અહીંયા પડે એની સંભાવના શોધો. મતલબ કે આ મારું સાનુકૂળ પરિણામ થયું કહેવાય. આ જે છે મારું સાનુકૂળ પરિણામ થયું કહેવાય કે ના કહેવાય? આ મારું સાનુકૂળ પરિણામ, કે મારો પાસો અહીંયા પડવો જોઈએ ને. તો આ થઈ ગયું મારું સાનુકૂળ પરિણામ. અને કુલ શક્યતા કેટલી છે? તો કુલ શક્યતા તો આમાંથી ગમે ત્યાં પડી શકે, આમાંથી ગમે ત્યાં પડી શકે ને. આ થઈ ગયું તમારું શક્ય પરિણામ. તો આ જે આખું ક્ષેત્રફળ છે એ તમારું થઈ ગયું કહેવાય શક્ય પરિણામ. તો લંબ શક્ય પરિણામ કોને કહેવાશે? લંબચોરસનું ક્ષેત્રફળ. શક્ય પરિણામ જે છે એ શું કહેવાશે? શક્ય પરિણામ જે છે એ છે બેટા લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ. તો શોધો કેટલું થશે? કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 3 ગુણ્યા 2 એટલે કે 6 મીટર સ્ક્વેર. આ થઈ ગયું લંબચોરસનું ક્ષેત્રફળ, જે શક્ય પરિણામ છે. કેમ શક્ય પરિણામ છે? ભાઈ પાસો ફેંકવું તો આ બધામાંથી ગમે ત્યાં પડી શકે, પરંતુ આ સર્કલમાં પડે મારે એની સંભાવના શોધવી છે. તો એ મારું થઈ ગયું સાનુકૂળ પરિણામ. તો સાનુકૂળ પરિણામ એ કોનું ક્ષેત્રફળ થશે? વર્તુળનું ક્ષેત્રફળ. તો સાનુકૂળ પરિણામ માટે મારે શું કરવાનું છે? તો સાનુકૂળ પરિણામ માટે મારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લખો, શું લખાય? સાનુકૂળ પરિણામ માટે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય, કેમ કે ત્યાં આગળ પાસો પડવો જોઈએ. તો સૂત્ર શું થાય? પાઈ ત્રિજ્યાનો વર્ગ. તો પાઈ ત્રિજ્યાનો વર્ગ કેટલો છે? 1 મીટર વ્યાસ છે. 1 એટલે 1/2 છે. 1 મીટર વ્યાસ હોય તો ત્રિજ્યા 1/2 થાય. તો પાઈ બાય 4 થાય. પાઈ બાય 4. તો હવે મારે વર્તુળમાં પડે તેની સંભાવના, ફેંકેલો પાસો વર્તુળમાં પડે તેની સંભાવના મારે શોધવાની છે. વર્તુળમાં પડે તેની સંભાવના મારે શોધવાની છે. તો વર્તુળમાં પડે તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? ઉપર સાનુકૂળ પરિણામ આવશે. તો વર્તુળનું ક્ષેત્રફળ છે પાઈ બાય 4. તો અહીંયા મૂકી દઉં પાઈ બાય 4 છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ જે શક્ય પરિણામ છે તો 6. તો શું લખાશે? પાઈ છેદમાં 6 ગુણ્યા 4 એટલે કે પાઈ ના છેદમાં 24. પાઈ ના છેદમાં 24. આ તમારો જવાબ થઈ ગયો કહેવાય. છે સિમ્પલ? આવડે કે ના આવડે? ચલો નેક્સ્ટ તરફ જઈએ. એક જથ્થો 144 પેન ધરાવે છે. એક જથ્થો છે પેનનો, એમાં 144 પેન છે. એમાંથી 20 ખામીયુક્ત છે. મતલબ કુલ પેનની સંખ્યા કેટલી છે? જો સમજો બેટા, કુલ પેનની સંખ્યા છે 144. એમાં ખામીવાળી કેટલી છે? તો ખામીવાળી કેટલી છે બેટા? 20. તો સારી પેન કેટલી હશે બોલો? હવે સિમ્પલ છે ને, 144 માંથી 20 બાદ કરો એટલે કે 124 સારી પેન હશે. હવે એક માણસ પેન ખરીદવા ગયો. હવે પેન ખરીદવા ગયો, નૂરી પેન ખરીદવા ગઈ. ઓકે, નૂરી ખરીદવા ગઈ. એણે નક્કી કર્યું કે જો સારી પેન આવશે તો ખરીદીશ, ખરાબ પેન આવે તો નહીં ખરીદું. એક જ પેન સિલેક્ટ કરીશ, એક જ પેન ઉપાડીશ, અને જો સારી હશે તો ખરીદીશ, સારી નહીં હોય તો નહીં ખરીદું. તો તે પેન ખરીદશે તેની સંભાવના શોધો. તો પેન ક્યારે ખરીદવાની છે? જ્યારે સારી પેન આવે તો સારી પેન આવવાની સંભાવના જ એ એની ખરીદવાની સંભાવના થઈ કહેવાય. તો લખો સારી પેન આવવાની સંભાવના. અહીંયા શું લખાય બેટા? સારી પેન આવવાની સંભાવના. તો સારી પેન આવવાની સંભાવના. તો સાનુકૂળ પરિણામો છે સારી પેન આવવી. તો 124 ના છેદમાં 144. 4 ભાગ ચલાવો. 4 તરી 12 બરાબર, 4 એકા 4, 4 તરી 12, 24 બરાબર, 36. પતી ગયું. તો આ થઈ ગયું એની પેન ખરીદવાની સંભાવના. હવે પેન ના ખરીદે એની સંભાવના શું થાય? એકમાંથી બાદ કરી દો. પેન ના ખરીદે, કાં તો ખરીદશે કાં તો નહીં ખરીદે. ના ખરીદે તેની સંભાવના. ખરીદવાની સંભાવના મળી ગઈ છે, તો ના ખરીદવાની સંભાવનાને એકમાંથી પેલામાં બાદ કરી નાખો. તો 1 - 31 ભાગ્યા 36, 36 લસા આવે. 36 - 31 ભાગ્યા 36 એટલે કે 5 ના છેદમાં 36. પતી ગયું? દાખલો પતી ગયો. છે પપલું? આવડે કે ના આવડે? નેક્સ્ટ 23મો અને 24મો.
એક રમતમાં રૂપિયાનો સિક્કો 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામો દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટો મળે તો હરીફ રમત જીતી જાય અને ધારે તો હરીફ રમત હારે તેની સંભાવના શોધો. જો હવે એક કાંટો છે, એક સિક્કો છે ને 3 વાર ઉછાળું છું તો સમજો 3 વાર, પહેલી વાર ઉછાળ્યું તો છાપ આવી, બીજી વાર ઉછાળું તોય છાપ આવે અને ત્રીજી વાર ઉછાળું તોય છાપ આવે. શક્યતા ખરી કે ના ખરી? આ ખરી. મતલબ કે 3 વાર છાપ આવે. છાપને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ હેડ. તો 3 વાર છાપ આવે અને હેડ 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 કહેવાય. 3 વાર કાંટો આવી શકે? હા, 3 વાર કાંટો આવી શકે. બેટા પહેલી વાર હેડ આવે અને પછી 2 વાર કાંટો આવે, શક્યતા ખરી. બરોબર. બીજું, પહેલી વાર કાંટો આવે પછી હેડ આવે પછી કાંટો આવે એટલે એચ ટી 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 એચ ટી. ટી મતલબ ટેલ, ટેલ મતલબ કાંટો. તો જો એચ 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 બધા છાપા, બધી છાપ. ટી 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 બધા કાંટો. પહેલો હેડ પછી કાંટો. હવે હેડને ચેન્જ કરો, હેડને વચ્ચે લઈ જાઓ અને હેડને છેલ્લે લઈ જાઓ તો શું આવ્યું? આ ટી ટી એચ. મતલબ કે એક વાર હેડ અને 2 વાર ટેલ, મતલબ કે એક વાર છાપ ને 2 વાર કાંટો. બટ એવું જરૂરી નથી કે પહેલી વાર હેડ આવ્યો તો એવું શક્યતા છે પહેલી વાર હેડ એટલે પહેલી વાર છાપ અને પછી બીજી 2 વાર કાંટો. એવું પણ પોસિબલ છે કે પહેલી વાર કાંટો પછી છાપ પછી કાંટો. એવું પણ પોસિબલ છે કે પહેલી વાર કાંટો, બીજી વાર કાંટો અને છેલ્લે છાપ આવે. હવે જેવી રીતે એક વાર છાપ આવી એવી રીતે એક વાર કાંટો પણ આવી શકે ને. તો એવું આવું પણ લખી શકાય ને, એક વાર કાંટો પછી છાપ પછી છાપ. કાં તો આવું પણ પોસિબલ છે ને કે પહેલે છાપ પછી કાંટો પછી છાપ. અને આવું પોસિબલ છે છાપ છાપ કાંટો. ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે કે આવી 8 શક્યતાઓ છે. 1 2 3 4 5 6 7 8 શક્યતાઓ છે. 11મા 12મા ધોરણમાં આવશે આખું ડિટેલમાં. બરાબર. તો આ કુલ શક્યતાઓ થઈ ગઈ. કેટલી કુલ શક્યતાઓ છે? 8. કુલ શક્યતા છે 8. કુલ શક્યતા 8 છે. બરાબર. ચાલો હવે અહીંયા આગળ તમે જુઓ શું કીધું છે. આ જે હનીફ છે જો 3 વાર છાપ અથવા 3 વાર કાંટો આવે ને તો જીતે. તો સાનુકૂળ પરિણામો સંખ્યા શું થાય? જીતવાની સંભાવના લખીએ. જીતવાની સંભાવના. જીતવાની સંભાવના. તો જે ક્યારે જીતે છે? જીતે છે ક્યારે? કાં તો 3 વાર છાપ આવે કાં તો 3 વાર કાંટો આવે. તો એવા સાનુકૂળ પરિણામો કેટલા છે? 3 છાપ આવે અથવા તો 3 વાર કાંટો આવે. આ રીતે 2 જ સંભાવના છે. મતલબ કે 2 જ શક્યતાઓ છે. મતલબ કે સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 છે. છેદમાં કુલ શક્યતા 8 છે. મતલબ કે 1/4 જે છે એને જીતવાની સંભાવના છે. પણ અહીંયા તો પૂછ્યું છે શું? હારે એની સંભાવના. તો હારે એની સંભાવના શું થશે? બોલો 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 બોલો. હારે એની સંભાવના. તો બેટા 1 માંથી બાદ કરી નાખો. 1 - 1/4 તો બેટા 3/4 એ એની હારવાની સંભાવના થઈ ગઈ કહેવાય. બરાબર. ચલો ક્લિયર છે. આ બંને દાખલા સારા છે. પેપર અઘરું બનાવવું હોય તો પૂછી શકે. હવે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. જુઓ તો પાસાને 2 વખત ઉછાળવામાં આવે ને તો એક વસ્તુ યાદ રાખવાની, કુલ પરિણામોની શક્યતા 36 થઈ જાય. 36. જો 2 વાર ઉછાળું છું, 2 વાર ઉછાળું છું તો બંને વાર 1 1 આવે. પોસિબલ છે. પહેલી વાર ઉછાળે તો 1 આવ્યો. પાસો પહેલી વાર ઉછાળું 1 આવ્યો, બીજી વાર ઉછાળું બી 1 આવે. એવું પોસિબલ છે ને 1 આવે પછી 2 આવે, 1 આવે ને પછી 3 આવે, 1 આવે ને પછી 4 આવે, 1 આવે ને પછી 5 આવે, 1 આવે ને પછી 6 આવે. આ પોસિબલ છે ને. એવી જ રીતે પહેલી વારમાં 2 આવે અને પછી 1 આવે, પહેલી વાર 2 આવે પછી બીજી વાર બીજું 2 આવે. એવું પોસિબલ છે. પહેલી વાર 2 આવે ને પછી 3 આવે, પહેલી વાર 2 આવે ને પછી 4 આવે, પહેલી વાર 2 આવે પછી 5 આવે, પહેલી વાર 2 આવે ને પછી 6 આવે. આવું પોસિબલ છે. એવું પણ પોસિબલ છે પહેલી વાર 3 આવે ને પછી 1 આવે, પહેલી વાર 3 આવે પછી 2 આવે, પહેલી વાર 3 આવે પછી 3 આવે, પહેલી વાર 3 આવે પછી 4 આવે, પહેલી વાર 3 આવે પછી 5 આવે, પછી 3 આવે અને 6 આવે. આવું પોસિબલ છે. હું બધા શક્ય પરિણામો લખી દઉં છું અહીંયા. 2 પાસો 2 વાર ઉછાળું એમાં. એવું પણ પોસિબલ છે કે પહેલી વારમાં 4 આવે પછી 1 આવે, 4 આવે ને 2 આવે, 4 આવે ને 3 આવે, 4 આવે ને 4 આવે, 4 આવે ને 5 આવે, 4 આવે ને 6 આવે. આવું પણ શક્યતા છે. એવું પણ શક્યતા છે કે 5 આવે ને 1 આવે, 5 આવે ને 2 આવે, 5 આવે ને 3 આવે, 5 આવે ને 4 આવે, 5 આવે ને 5 આવે, 5 આવે ને 6 આવે. એવું પણ શક્યતા છે કે પહેલી વારમાં 6 આવે ને બીજી વારમાં 1 આવે, 6 આવે ને 2 આવે, 6 આવે ને 3 આવે, 6 આવે ને 4 આવે, 6 આવે ને 5 આવે, 6 આવે ને 6 આવે. આના સિવાય કોઈ શક્યતાઓ નથી. તો આ કુલ શક્યતાઓ કેટલી છે ખબર? આ કુલ શક્યતાઓ છે 36. જ્યારે પાસાને 2 વાર ઉછાળવામાં આવે ને તો કુલ શક્યતાઓ 36 થાય.
સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે ને તો કુલ શક્યતાઓ 8 થાય, 36 થાય. હવે વાંચો, એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં. પેલા 5 મળે, એક પણ વખત 5 ના આવે તો પેલા 5 મળે તેની સંભાવના, 5 મળે, એક પણ વખત 5 મળે નહીં કીધું છે આપણે. ઓકે, 5 મળે નહીં તેની સંભાવના, 5 મળે નહીં તેની સંભાવના શોધો. હવે બેટા 5 મળે નહીં, એક પણ વખત 5 ના આવવું જોઈએ. તો 5 વાળા કયા કયા છે? જો, એક આ છે, 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 આ છે, આ છે, આ છે અને આ છે. આ બધામાં 5 છે. તો એને 36 માંથી બાદ કરી નાખો. કેટલા છે? જો, 1 2 3 4 5 6 7 8 9 10 11 એવા છે. 11 એવા છે કે જેમાં 5 છે. તો એવા કેટલા છે જેમાં 5 નહીં હોય? તો કુલ 36 છે. 36 માંથી 11 બાદ કરી નાખો તો 25 થયા કહેવાય. તો 25 એવા છે જેમાં 5 નથી. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા 25 થઈ અને કુલ સંખ્યા 36 છે. તો આ તમારો જવાબ થઈ ગયો બેટા. બરોબર. અહીંયા આગળ તમે જો બીજો, ઓછામાં ઓછું એક વાર 5 મળે પૃષ્ઠ ઉપર. ઓછામાં ઓછું એક વાર 5 મળે. ઓછામાં ઓછું એક વાર 5 મળે. એક વાર 5 મળે. ઓછામાં ઓછું એક વાર 5 મળે. મતલબ કે એક વાર 5 આવે તો પણ ચાલે ને 2 વાર 5 આવે તો પણ ચાલે. તો જો આ બધા એક વાર, આ બધામાં એક વાર 5 છે. તો 1 2 3 4 5 6 7 8 9 10. 10 એવા છે જેમાં એક વાર 5 છે. અને આ 11મું એવું છે જેમાં 2 વાર 5 છે. આપણને શું કીધું હતું? ઓછામાં ઓછું એક વાર 5 મળે. તો એક વાર 5 મળે એ બી ચાલે અને 2 વાર 5 મળે એ બી ચાલે, કેમ કે ઓછામાં ઓછું એક વાર કીધું છે ને. તો એવા કેટલા છે? 11 છે. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ ગઈ 11 ના છેદમાં થઈ જશે કુલ પરિણામોની સંખ્યા 36. તો 11 ના છેદમાં 36 એ તમારો જવાબ છે. ક્લિયર? આપણે દાખલા 2 સરસ છે. ચલો આગળ વધીએ. નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો. જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે, જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો કાં તો બે વાર છાપ આવે, કાં તો પહેલી વાર છાપ બીજી વાર કાંટો આવે, કાં તો પહેલી વાર કાંટો બીજી વાર છાપ આવે. બરોબર? અથવા તો બંને વાર કાંટો આવે. બરોબર? તો 4 શક્યતાઓ થાય. અહીંયા તો 3 શક્યતાઓ કીધી છે. તો અહીંથી જ આપણને ખબર પડે કે દલીલ ખોટી છે. જો એક વસ્તુ યાદ રાખજો, કાંટો જે સિક્કો છે, સિક્કાને એક વાર ઉછાળીએ તો 2 શક્યતાઓ છે, કાંટો કાં તો છાપ. એ સિક્કાને 2 વાર ઉછાળીએ કાં તો 2 સિક્કાને એક સાથે ઉછાળીએ, 4 શક્યતાઓ છે. આ લખીએ. અને જો સિક્કાને 3 વાર ઉછાળીએ તો 8 શક્યતાઓ છે, જે મેં આગળ કીધું હોય. તો સિક્કાને જ્યારે ઉછાળો ત્યારે 3 શક્યતાઓ તો શક્ય જ નથી. તો 3 શક્યતાઓ શક્ય જ નથી, મતલબ કે દલીલ જ ખોટી છે. બરાબર? અહીંયા જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે, અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. બરાબર? જો પાસાને ઉછાળવામાં આવે, આ બીજું પાસાને ઉછાળવામાં આવે તો કયા કયા શક્ય પરિણામો છે? 1 2 3 4 5 6. બરાબર? ચલો, આ પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે, અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. શું સાચું છે? હા. કાં તો 1 મળે, 3 મળે, 5 મળે, અથવા તો 2 આવે, 4 આવે કે 6 આવે. તો 2 4 6 યુગ્મ સંખ્યા છે અને 1 3 ને 5 અયુગ્મ સંખ્યા છે. તો તમે જ્યારે પાસાને ફેંકશો તો કાં તો યુગ્મ સંખ્યા આવશે કાં તો અયુગ્મ સંખ્યા આવશે. તો દલીલ સાચી છે. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. કેટલી છે જોઈ લો. તો અયુગ્મ સંખ્યા કેટલી છે આની અંદર? આપણા સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? અયુગ્મ સંખ્યા 1 2 3. તો ઉપર 3 અને કુલ શક્યતાઓ કેટલી છે? 6. તો 1/2. હા, અયુગ્મ સંખ્યા આવવાની સંભાવના 1/2 છે અને અહીંયા લખી છે 1/2. મતલબ કે આ દલીલ જે છે આ દલીલ સાચી છે. તો આ ખોટી છે ને આ સાચી છે. બરાબર? ક્લિયર થયું? ઓકે. તો અહીંયા આગળ સંભાવના ચેપ્ટર જે છે એ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. બરાબર છે? આના પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આંકડા શાસ્ત્ર. આવડશે ને? મજા આવી? કમેન્ટ કરજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય. ચેનલ સબસ્ક્રાઇબ કરજો.